વલસાડ જિલ્લાના પારડી ગામ નજીક નેશનલ હાઈવે પરથી એક મોટી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર વિમાનનું ઈંધણ ભરીને વહન કરતા એક ટેન્કર પલટી મારી ગયું હતું. જો કે અતિશુદ્ધ ઈંધણ ભરેલા ટેન્કરે પલટી મારતા દોડધામ મચી જવા પામી હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પલટી મારી ગયેલા ટેન્કરમાંથી હજારો લીટર ઈંધણ હાઈવે પર ઢોળાયું હતું. તો બીજી તરફ આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પારડી મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ટેન્કરમાંથી લીકેજ થયેલ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીએફ અત્યંત જ્વલનશીલ ઈંધણ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ સલામતીના પગલાં લેવામાં આવતા લોકોએ રાહત અનુભવી હતી. એક ટેન્કર એચપીસીએલનો જે એવિએશન ટર્બાઇન ફ્યુલ લઈને જતું હતું, એ ડ્રાઈવરે કાબુ ગુમાવતા અચાનક ટેન્કર પલટી ખાઈ ગયું હતું, જેમાં એમાં ભરેલ એવિએશન ટર્બાઇન ફ્યુલ પણ થોડું સ્પીલ થયેલ છે અને જે સ્પીલ થયેલ છે તે જગ્યાએ માટી નાખવા માટે પણ ડમ્પર બોલાવવામાં આવેલું છે, જેથી કોઈ હાનિ ન થાય. વધુમાં જ્યારે ટેન્કર પલટી ખાધું ત્યારે એક બેન જે સાઈડમાં ફ્રૂટ વેચતા હતા એમને ઈજાઓ આવેલ છે, જે પારડી હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયેલા છે અને હાલ એ સ્ટેબલ છે. વધુમાં આ જે એચપીસીએલ છે એમના એરિયા સેલ્સ મેનેજર પણ હાલ અહીંયા આવી રહ્યા છે અને કોઈ પણ હાનિ ન થાય તે રીતની કાર્યવાહી હાલ ચાલી રહી છે. સાહેબ, આપણે સાવચેતીના કઈ રીતના પગલાં લેવામાં આવ્યા છે? ખાસ કરીને સૌથી પહેલાં તો ટેન્કરને ક્રેન મારફતે ઊભું કરવામાં આવેલ છે, જેથી જે સ્પીલ થતું હતું ફ્યુલ એ રોકી શકાય અને નજીકમાં જ્યાં આગળ માટી અવેલેબલ ત્યાંથી માટી મંગાવી હાલ નાખવામાં આવી રહી છે, કારણ કે પદાર્થ ખૂબ જ જ્વલનશીલ છે અને કોઈ આગ ન પકડે તેના માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે.